વલસાડના મગોદમાં પૂર્વ સરપંચના પતિએ સત્તાનો દુરુપયોગ કરી ₹10 લાખનું લોન કૌભાંડ આચર્યું છે। આરોપીએ ગ્રામ પંચાયતના બોગસ સહી સિક્કા દ્વારા અન્યનું મકાન પોતાના નામે દર્શાવી બેંકમાંથી લોન લીધી હતી। ટીડીઓના આદેશ બાદ પોલીસે છેતરપિંડીના ગુનામાં આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે। 2 જાન્યુઆરી 24 દરમિયાન મગોદ ગામના માજી સરપંચ દીપેશ પટેલે એમને એક ઘર જે હતું એ ઘરને પોતાની પત્નીના નામે કરવા માટે અને એ ઘરને પછી મોર્ગેજ કરવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરવા માટે મગોદ ગ્રામ પંચાયતના દસ્તાવેજનો ઉપયોગ કરેલો હતો, જેમાં તલાટી કમ મંત્રીના ખોટા સિક્કા મારી ખોટી સહી કરવામાં આવેલ હતી। એ સહી કરીને વાપી ખાતે આવેલ ફાઇનાન્સ બેંકની અંદર આ દસ્તાવેજો રજૂ કરી 10 લાખથી ઉપરની લોન મેળવવામાં આવી હતી અને મકાન જે પત્નીના નામે કરેલું એ પત્નીના નામનું મકાન ત્યાં મોર્ગેજ કરીને લોન લેવામાં આવી હતી। તે બાબતે ફરિયાદ દાખલ થતા હાલમાં જે માજી સરપંચ છે દીપેશ પટેલ એની પોલીસ ધરપકડ કરી છે।